ની વાત કરવામાં આવે જ્યાં નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે અકોટા ફ્લાયઓવર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે। આ કારણે વડોદરા શહેરના ટ્રાફિકમાં મોટો ફેરફાર જોવા મળશે। પ્રશાસન દ્વારા ટ્રાફિકને સરળ બનાવવા માટે જેતલપુર ફ્લાયઓવર, જેતલપુર અંડરપાસ અને વિશ્વામિત્ર બ્રિજ તરફ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું। વાહન ચાલકોને અનુરોધ છે કે તેઓ અગાઉથી જ માર્ગની માહિતી મેળવવી જ સફર શરૂ કરે અને આ સમયગાળા દરમિયાન ભીડ અને ટ્રાફિક જામથી બચવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો જરૂરી છે। गुड इवनिंग, मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर हूँ एल&टी की तरफ से। हमको ये प्रोजेक्ट मिला गया है वडोदरा जो विश्वामित्री रेलवे स्टेशन से लेकर के चानी कैनाल तक का हमारा जो प्रोजेक्ट है ये C5 प्रोजेक्ट है। ये प्रोजेक्ट जो टाइम पे चल रहा है, अभी यहाँ जो फाइनल एक जो अकोटा ब्रिज पे हमारा जो सेगमेंट डायरेक्शन जो करनी है, इसलिए हमने रिक्वेस्ट किया था वडोदरा ट्रैफिक पुलिस डिपार्टमेंट से हमने रिक्वेस्ट किए थे। 27 तारीख रात को से फिर 8 तारीख को अप्रैल तक का ये चल चलेगा। हम लोग टाइमली कंप्लीट करने के लिए कोशिश करेंगे। हमारे हर तरह के जितने भी जो ब्रिजेस हैं, विश्वामित्री, पंडिया और छानी ब्रिजेस हैं, जितने भी जो टाइमली हमने कंप्लीट किए हैं, और ये ब्रिज भी हम लोग मैक्सिमम कोशिश करेंगे कि 8 तारीख के पहले हम कंप्लीट करने के लिए। आपका नाम? मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर एल&टी की तरफ से, लार्सन एंड ट्यूब्रो। तारीख 27 થી 8 એપ્રિલ સુધી આ બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવશે, બ્રિજ બંધ કરવામાં આવવાનો છે। આજે હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, એના અનુસંધાને જે એનો બ્રિજ છે, કોટા બ્રિજની ઉપર જે બ્રિજ બનવાનો છે એની ટ્રેક બનવાની છે, એટલે એલ&ટી આપણી પાસે એની પરમિશન માગી છે। અગત્યનું કામ છે, મહત્ત્વનું કામ છે, જેથી આગામી 27 તારીખથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ બંધ રહેશે અને એના વૈકલ્પિક રસ્તાઓ જે છે એ તમે લાલબાગથી અકોટા તરફ જઈ શકશો, મુજમોડા થઈને, અને આ તરફથી જવા માગો તો અલકાપુરી કરનાળું છે, કાલાગોળા થઈને, અને એ પહેલાં તમારે વળવું હોય તો ભીમનાથ નાકાથી રીતિ પણ વળી શકાય છે। એટલે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આપણી પાસે છે, જે આપણા માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને અમે જાણ કરવા માગીએ છીએ। જનતા માટે, જાહેર જનતા માટે દિશાસૂચક બોર્ડ કેવું કંઈક મારવામાં આવશે? હા, ચોક્કસથી અમે એ બોર્ડ તૈયાર કર્યા છે અને એ બોર્ડ લગભગ અમે લાલબાગ બ્રિજથી ચાલુ કરીશું। આ બાજુ અકોટા સામેની સાઈડ યોગા સર્કલ સુધી મારીશું, આ દિશામાં અમે નરહરી સુધી મારીશું, કાલાગોળા સુધી મારીશું। સિટી તરફથી આવતા વાહનો માટે કીર્તિસ્તંભ છે, ખંડેરાવ માર્કેટ છે, દાંડિયા બજાર છે, તમામ જગ્યા પર અમે એના સાઇનબોર્ડ લગાવવાના છીએ।